हेलो विद्यार्थी मित्रों, केम छो? आपणे आजे फॉस्फरसना ऑक्सो एसिडो नी बात करीए। आईएमपी प्रश्न छे फॉस्फरसना ऑक्सो एसिड चलो ऑक्सो एसिड नो अर्थ शू थाय? एक्चुअली ऑक्सीजन अंदर होवो जोईए। सपोज के HCl ने तमे ऑक्सो एसिड ना कही शको, HCl में O नथी, पण H2SO4 ने तमे कही शको कारण के एमां O छे। तो फॉस्फरस ना ऑक्सो एसिड नो अर्थ शू थाय? फॉस्फरस हशे अने ऑक्सीजन पण हशे, बराबर। चलो एना नाना नाना બંધારણ અણુસૂત્રો આપણે લખતા જઈએ। પહેલામાં પહેલા છે હાઇપોફોસ્ફરસ એસિડ, એનું અણુસૂત્ર છે H3PO2, બરાબર। H3PO2 એને ફોસ્ફિનિક એસિડ પણ કહેવાય, ફોસ્ફિનિક એસિડ। पहला हूँ बधाना नाम लखी दीए अणुसूत्र साथे, पछी एना बंधारणीय सूत्र आपणे दोरीए छे। बीजो जे छे ए ऑर्थोफॉस्फरस एसिड, ऑर्थोफॉस्फरस एसिड। एक एक ऑक्सीजन वधारज्यु, H3PO2 छे, आ H3PO3 छे। आने फॉस्फोनिक एसिड पण कहेवाय, फॉस्फोनिक। आ फॉस्फिनिक छे, आ फॉस्फोनिक छे। क्लियर भाई? पछी तीजू आवे ऑर्थोफॉस्फोरिक एसिड, ऑर्थोफॉस्फोरिक। आ फॉस्फरस एसिड छे, आ फॉस्फोरिक एसिड छे। एक एक ऑक्सीजन आपणे शुं करीए छीए भाई? वधारता जईए छे, H3PO4। चार मेटाफॉस्फरस एसिड। याद राखो ऑर्थोमांथी पाणीनो अणु दूर थई जाए तो मेटा बने, એટલે ઓર્થોફોસ્ફરસ એસિડ કયો છે? H3PO3 છે। બોલો એમાંથી પાણી કાઢી નાખો તો શું રહે? HPO2, એટલે આનું અણુસૂત્ર છે HPO2। પછી મેટાફોસ્ફરસ એસિડની જગ્યાએ ફોસ્ફોરિક એસિડ, HPO3। શું હતું ભાઈ? ઓર્થોફોસ્ફોરિક એસિડ માંથી પાણીનો અણુ કાઢી નાખો, H3PO4 જે છે એમાંથી પાણીનો અણુ કાઢી નાખો તો શું રહેશે બાકી? HPO3। HPO3 થઈ ગયું, બરાબર। પછી ટ્રાયમેટા ફોસ્ફરસ એસિડ। ट्रायमेटा फॉस्फरस एसिड નું અણુસૂત્ર શું થાય? આ મેટાફોસ્ફરસ એસિડ છે, ટ્રાય નો અર્થ શું થાય ભાઈ? 3 કરી નાખે। પછી ટ્રાય મેટા ફોસ્ફોરિક એસિડ। તો મેટાફોસ્ફોરિક એસિડ નું સૂત્ર શું છે? HPO3 ટ્રાય, એટલે આપણે શું કર્યા? 3 વડે ગુણી નાખ્યા, ટ્રાય કરી નાખ્યા। પછી સાયક્લોટ્રાયમેટાફોસ્ફોરિક એસિડ, સાયક્લોટ્રાયમેટાફોસ્ફોરિક એસિડ, HPO3 3 જ, પણ એનું બંધારણ હમણાં આપણે દોરીએ છીએ, બરાબર છે। સાયક્લો છે એટલે ચક્ર સ્વરૂપમાં આપણે લઈશું।
બરાબર છે, ચક્ર સ્વરૂપમાં લઈશું આપણે. ક્લિયર. પછી આવે છે પાયરોફોસ્ફરસ એસિડ. પાયરોફોસ્ફરસ એસિડ H4P2O5. અણુસૂત્ર શું છે ભાઈ? H4P2O5. પછી હાઇપોફોસ્ફોરિક એસિડ. હાઇપોફોસ્ફોરિક એસિડ H4P2O6. આ 5 છે, O6. હાઇપોફોસ્ફોરિક એસિડ. અને છેલ્લે પાયરોફોસ્ફોરિક એસિડ. આ હાઇપો છે, આ પાયરો છે. પાયરોફોસ્ફોરિક એસિડ H4P2O7. બરાબર છે. તો આટલા મેં 11 જેટલા ઓક્સો એસિડ લખ્યા છે ફોસ્ફરસના. બધા વિશે ડિટેલમાં થોડુંક જોતા જઈએ આપણે. ચલો, બરાબર યાદ રાખજો. પહેલામાં પહેલું આવશે હાઇપોફોસ્ફરસ એસિડ. એનું બંધારણ આવું છે. પી સાથે એક ઓક્સિજન ડબલ બંધથી જોડી દેવાનો. બરાબર છે, આ રીતે છે. પી સાથે એક ઓક્સિજન ડબલ બંધથી જોડવાનું. પછી જેટલા ઓક્સિજન એટલા OH લખવાના, વધ્યા ઘટ્યા H. ચાલો ફરીથી જો, ઓર્થોફોસ્ફરસ એસિડ. પી સાથે શું કીધું? એક ઓક્સિજન ડબલ બંધથી જોડી દો. પછી ઓક્સિજન કેટલા રહે? એક જતો રહે, એટલે પછી કેટલા રહે? 2 ઓક્સિજન. તો જેટલા ઓક્સિજન બાકી રહે એટલા OH, વધ્યા ઘટ્યા H. H3PO3 થઈ ગયું. ફરીથી છેલ્લો ચાન્સ. પી સાથે એક ઓક્સિજન ડબલ બંધથી જોડી દો. હવે કેટલા ઓક્સિજન રહ્યા? 4 માંથી 1 ગયો, બાકી રહ્યા 3, તો 3 OH. જો અહીંયા 1 OH છે, અહીંયા 2 OH છે, અહીંયા 3 OH આવી ગયા. ચલો, સાયક્લો ટ્રાય મેટાફોસ્ફોરિક એસિડનું બંધારણ. સાયક્લો એટલે સર્કલમાં PO PO PO. હવે આ પી સાથે ડબલ બંધ OH, ડબલ બંધ O અને એક OH. આ રીતે OH, ડબલ બંધ OH. આ સાયક્લો થઈ ગયું, સર્કલમાં, ચક્રમાં આવી ગયું છે. બરાબર છે, ક્લિયર. પછી તમારે આવે છે પાયરોફોસ્ફરસ એસિડ. ચલો, એના બંધારણમાં આપણે શું કરીશું ભાઈ? POP. આ ડબલ બંધો H H OH OH થઈ ગયું ભાઈ. H4P2O5. અહીંયા શું કરીશું ભાઈ? હાઇપોમાં આ વચ્ચે ઓક્સિજન નહીં રાખીએ. આ રીતે P ડબલ બંધો OH 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 H4P2O6 થઈ ગયા ભાઈ. અને આમાં આ બે પીની વચ્ચે એક O રાખવાનો છે. OH 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 OH. બરાબર, ક્લિયર ભાઈ. હજુ એક તમારે લેવું હોય પોલીમેટાફોસ્ફોરિક એસિડ. પોલીમેટાફોસ્ફોરિક એસિડ. ચલો, મેટાફોસ્ફોરિક એસિડનું સૂત્ર આપણે લખી દીધું, HPO3. પોલીનો અર્થ શું થાય? અસંખ્ય અણુ તમારે લેવાના. n લખી નાખ્યા. n એટલે અસંખ્ય તમારા થઈ ગયા અણુ. એટલે તમારે શું કરવાનું છે ભાઈ? એનું બંધારણ દોરવું હોય તો PO PO P. અહીંયા
ડબલ બંધ લખીશું પી સાથે અને અહીંયા OH 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 આ તે શૃંખલા ચાલુ જ છે એટલે અહીંયા તમે જુઓ આટલા ભાગનું શું થાય છે ભાઈ પુનરાવર્તન થાય છે HPO3 નું શું થાય છે આટલા ભાગનું પુનરાવર્તન થતું જાય છે તો આ મેં બધા બંધારણ દોરી આપ્યા હવે એક વસ્તુ યાદ રાખજો કે ભાઈ પી સાથે ડાયરેક્ટ H જોડાયો હોય પી સાથે ડાયરેક્ટ H જોડાયો હોય એ વધુ પ્રબળ રિડક્શન કરતા કહેવાય પી સાથે જેટલા વધુ H જોડાયો ડાયરેક્ટ હો OH સ્વરૂપે નહીં તો એ વધુ પ્રબળ રિડક્શન કરતા કહેવાય એટલે આમ લખીએ pH બંધ જેમ વધુ તેમ રિડક્શન કરતા ગુણ વધુ ચલો અહીંયા બે પી સાથે બે છે માટે આ H3PO2 વધુ પ્રબળ રિડક્શન કરતા છે કહેવાય ચલો અહીંયા પી સાથે બે H જોડાય છે પી સાથે એક H જોડાયો છે એટલે આ H3PO2 કરતા કેવો હશે ભાઈ ઓછો રિડક્શન કરતા છે એક છે બોલો આમાં એક પણ H નથી પી સાથે ડાયરેક્ટ એટલે H3PO2 અને H3PO3 કરતા H3PO4 કેવો છે ભાઈ ઓછો રિડક્શન કરતા છે H3PO2 કરતા આપણે લખી દઈએ H3PO3 કેવો છે ભાઈ ઓછો રિડક્શન કરતા છે બોલો આમાં આ રિડક્શન કરતા કહેવાય નથી એટલે અહીંયા બી આપણે ડાયરેક્ટ જ લખી દઈએ આમાં એક પણ H ડાયરેક્ટ નથી એટલે આપણે ડાયરેક્ટ જ લખી દઈએ આ રિડક્શન કરતા નથી ચલો અહીંયા પી સાથે બે H આયા એટલે આ પ્રબળ રિડક્શન કરતા છે બરાબર છે ચલો આ અહીંયા પી સાથે ડાયરેક્ટ H નથી એટલે આ રિડક્શન કરતા નથી ચલો આ પણ રિડક્શન કરતા નથી રિડક્શન કરતા નથી રિડક્શન કરતા નથી ક્લિયર દોસ્તો રિડક્શન કરતા પી સાથે ડાયરેક્ટ H જોડાયો અથવા તો pH બંધ જેમાં હોય એ રિડક્શન કરતા કહેવાય પછી તમને બધું કહી શકો આમાં કેટલા pH બંધ બે pH બંધ છે એક P ડબલ બંધ O છે અને એક POH બંધ છે ચલો બધા માટે વાત કરી શકો બોલો આમાં એક pH બંધ છે એક P ડબલ બંધ O બંધ છે અને બે POH બંધ છે આમાં એક P ડબલ બંધ O છે ત્રણ POH બંધ છે બરોબર છે ભાઈ ક્લિયર એટલે આ બધામાં તમે જોશો તો H3PO2 જે છે એ સૌથી પ્રબળ રિડક્શન કરતા છે એટલે એ શું કરી શકે ભાઈ ધાતુનું રિડક્શન કરી શકે એના નાઇટ્રેટમાંથી શું કરી શકે ભાઈ રિડક્શન કરી શકે બીજી વસ્તુ પી સાથે જેટલા OH જોડાયા હોય એટલી એની સંયોજકતા કહેવાય પી સાથે જેટલા OH જોડાયા હોય એ એની શું કહેવાય ભાઈ સંયોજકતા કહેવાય બરોબર છે ચલો શરૂઆત કરીએ કેવી રીતે તો કે ભાઈ બોલો અહીંયા કેટલા OH છે એક જ છે એટલે આને મોનો બેઝિક એસિડ કહેવાય કારણ કે એક OH બોલો અહીંયા બે OH છે બે OH સમૂહ હોવાથી તે ડાયબેઝિક એસિડ છે ચલો અહીંયા ત્રણ OH છે ત્રણ OH સમૂહ
હોવાથી તે ટ્રાયબેઝિક એસિડ છે, બરાબર છે, ટ્રાયબેઝિક એસિડ થઈ ગયું. ચાલો તમે બધામાં કહી શકશો. બોલો આમાં 1 2 3 OH છે એટલે 3 OH સમૂહ હોવાથી તે ટ્રાયબેઝિક એસિડ છે. એસિડ છે પણ OH સમૂહવાળા છે. ચાલો અહીંયા 2 OH છે, 2 OH સમૂહ હોવાથી તે ડાયબેઝિક અથવા દ્વિબેઝિક, દ્વિ બોલો ડાય બોલો એકનું એક છે, ડાયબેઝિક એસિડ છે. ચલો આ 4 OH છે, 4 OH સમૂહ હોવાથી તે ટેટ્રાબેઝિક એસિડ છે. આ પણ 4 OH સમૂહ હોવાથી તે ટેટ્રાબેઝિક એસિડ છે. ચાલો આ પોલીમાં તો ઘણા બધા હોઈ શકે OH. ક્લિયર વસ્તુ ભાઈ આટલી પહેલા તો. પછી બેઝિકતા, તમને આવા લખાણ સંબંધિત પ્રશ્ન પૂછાય છે કે H3PO4 ની બેઝિકતા કેટલી, H3PO4 ની બેઝિકતા કેટલી ભાઈ? તો ટૂંકમાં બેઝિકતા કેટલી છે ભાઈ? 3 છે ને. ટૂંકમાં જેટલા OH સમૂહ હોય એટલી એની શું કહેવાય ભાઈ? બેઝિકતા કહેવાય. બરોબર છે. એટલે તમને આ જે પ્રશ્ન જે છે એ લખાણ સંબંધિત પ્રશ્ન 7.11 છે. ગમે તેમ પૂછી શકે કે ભાઈ આમાં બેઝિકતા 3 હોય છે એટલે 3. તમને એમ કે આની બેઝિકતા કેટલી? તો કે ભાઈ 4. બરાબર છે. આમાં બેઝિકતા કેટલી? તો 4. જેટલા OH સમૂહ હોય એટલી એની શું બતાવે છે ભાઈ? બેઝિકતા બતાવે છે. ક્લિયર? પછી તમને આવો બી કોયડો 7.9 જે છે એ એવું કહે છે કે ભાઈ H3PO2 જે છે એ સૌથી વધુ સારો રિડક્શન કરતા છે. કેમ? તો કે ભાઈ H3PO2 માં P સાથે ડાયરેક્ટ જોડાયેલા H ની સંખ્યા કેટલી છે ભાઈ? 2 છે. ટૂંકમાં 2 pH બંધ હોવાથી એ સૌથી વધુ પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે. પછી 7.12 આવો છે કોયડો. કે ભાઈ H3PO3 ને ગરમ કરવામાં આવે તો શું બને? તો H3PO3 ને ગરમ કરો ને સાહેબ તો H3PO4 વત્તા pH3 બને. 4 3. આ H3PO3 શું કીધું ભાઈ? ઓર્થો ફોસ્ફરસ એસિડ. અને H3PO4 ને ફોસ્ફોરિક એસિડ, ઓર્થો ફોસ્ફોરિક એસિડ છે. તમને આ વિષમીકરણ પ્રક્રિયા પણ કહેવાય. વિષમીકરણ અગાઉ બી આપણે વાત કરી હતી કે વિષમીકરણમાં શું થાય? એક જ તત્વનો ઓક્સિડેશનાંક વધે અને એક જ તત્વનો ઓક્સિડેશનાંક શું થાય ભાઈ? ઘટે. એટલે તમને આવું સ્વાધ્યાયમાં 7.15 પ્રશ્ન છે. વિષમીકરણ પ્રક્રિયા લખો. તો આ જે લખી પ્રક્રિયા એ તમારી વિષમીકરણ પ્રક્રિયા છે. કેમ ભાઈ? તો પીનો ઓક્સિડેશન આંક અહીંયા તમે ગણશો ને. બોલો આમાં પીનો ઓક્સિડેશન આંક તમે ગણશો તો કેટલો થશે? 3 થશે. આમાં ગણશો પીનો ઓક્સિડેશન આંક તો 5 થશે. અને આમાં પીનો ગણશો ઓક્સિડેશન આંક
તો -3 થશે. તો ઓક્સિડેશન આંક જો 3 માંથી 5 વધે પણ છે અને 3 માંથી -3 ઘટે પણ છે. એને વિસમીકરણ કહેવાય. એટલે એક જ તત્વનો ઓક્સિડેશન આંક વધે, એ જ તત્વનો ઓક્સિડેશન આંક પાછો શું થાય ભાઈ? ઘટે છે. તો એને આપણે વિસમીકરણ પ્રક્રિયા કહીશું. ક્લિયર દોસ્તો? ઓકે, તો આ લખાણ સંબંધિત પ્રશ્નો થઈ ગયા. તો બરાબર યાદ રાખજો દોસ્તો, આ ફોસ્ફરસના બધા ઓક્સી એસિડો છે. જેટલા OH હોય એટલી એની બેઝિકતા કહેવાય. બરાબર છે? જેટલા OH હોય એટલી એની શું કહેવાય? બેઝિકતા. અહીંયા 4 OH હોય તો બેઝિકતા 4 છે. બરાબર છે? અહીંયા 1 OH છે એટલે બેઝિકતા 1 કહેવાય. બરાબર? અહીંયા OH 2 છે એટલે બેઝિકતા 2 કહેવાય. 3 હોય તો 3. અને જેટલા P સાથે H જોડાયો ડાયરેક્ટ એ પ્રમાણે વધુ પ્રબળ રિડક્શન કરતા થાય. તો આ થઈ ગયા બધા ફોસ્ફરસના ઓક્સો એસિડ. ઓક્સો એસિડ કહો અથવા તો ઓક્સી એસિડ કહો, એકનું એક જ છે. ક્લિયર દોસ્તો? તો અહીંયા આપણો આ સમૂહ નંબર 15 પૂરો થયો. હવે સમૂહ નંબર 16 શરૂ કરવાનો છે આજે. ચલો, સમૂહ 16 જેને આપણે ચાલ્કોજન તત્વો પણ કહી શકીએ. સમૂહ 16. ચાલો શરૂઆત કરીએ આપણે. નામ, એની સંજ્ઞા, એનો પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના. આમાં ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમ. શું કીધું ભાઈ? છેલ્લું નામ લિવરમોરિયમ. લિવરમોરિયમ. ચલો, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, સેલેનિયમ બોલો, સિલેનિયમ બોલો, ટેલ્યુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમ. ચલો, પરમાણુ ક્રમાંક તમને યાદ છે ને? આગળ આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ સમૂહ 15 માં કોણ કોણ હતું? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. પરમાણુ ક્રમાંક ના યાદ હોય તો મેં તમને અગાઉ બી કીધું, નિષ્ક્રિય વાયુઓ જે હતા હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. 2, 10, 18, 36, 54, 86
આના કરતાં આમાં 3 3 ઓછા હતા એટલે કેટલા હતા? 7 15 33 51 83 અને આ 115 હતા. તો જેમ આમાં આના કરતાં 3 ઓછા છે એમ આ જે સમૂહ જે છે એમાં આના કરતાં કેટલા ઓછા છે ભાઈ? 2 ઓછા છે. તો આના કરતાં એક એક વધારી દો. બસ સમૂહ 15 કરતાં સમૂહ 16માં એક એક પરમાણુ ક્રમાંક વધારી દો. તો શું થશે? પરમાણુ ક્રમાંક ઓક્સિજનનો ભાઈ 8 પછી 16 34 52 84 અને 116 116 થઈ ગયા ભાઈ. બરોબર. ચલો એની ઇલેક્ટ્રોનના લખવી હોય તો આપણે ઇલેક્ટ્રોનના પણ લખી દઈએ. હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન છે. ચલો He એટલે 1s2 2 1s2 2s2 2p4 આ 3s2 3p4 4s2 4p4 5s2 5p4 6s2 6p4 7s2 7p4. ચલો આ રીતે લખી દીધું ભાઈ આપણે. પછી આપણે યાદ હોય તો તમને He એટલે 2 2 4 ને 4 8 થઈ ગયા. Ne એટલે 10 ને 2 12 ને 4 16 થઈ ગયા. Ar એટલે 18 ને 2 20 ને 4 24 થયા. મારે જોઈએ 34 10 ખૂટ્યા. 10 વાળી કક્ષક આપણે ડી લખતા હતા અને 4 ની આગળનું મુખ્ય ક્વોન્ટમ 3. ફરીથી Kr એટલે 36 ને 2 38 ને 4 42 જોઈએ મારે 52 10 ખૂટ્યા. 5 ની આગળ 4. બરાબર છે. Xe એટલે 54 54 ને 2 56 ને 4 60. 84 માં 24 ખૂટ્યા. 24 માટે એક તો D10 લખીશું અને એક F40 એટલે 6 ની આગળ 5 5 ની આગળ 4 સેમ ટુ સેમ 5D આ 7 ની આગળ 6 6 ની આગળ 5. એટલે આ સમૂહ 16ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનના શું થશે ભાઈ? સામાન્ય ઇલેક્ટ્રોનના NS2 NP4 NS2 NP4 થઈ ગઈ. હમણાં જ કીધું એ પ્રમાણે આ સમૂહને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? આપણે ચાલકો જન તરીકે ઓળખીએ છીએ. ચલો આ જે તત્વો જે છે મોટા ભાગે કોપર સાથે જોડાયેલા હોય છે. બરાબર છે. આ તત્વો મોટે ભાગે કોપર સાથે જોડાયેલો હોય છે. દાખલા તરીકે જો Cu2O તો કોપર ઓક્સિજન સાથે જોડાયો છે. Cu2S તો સલ્ફર સાથે જોડાયેલો છે વગેરે વગેરે. તો મોટાભાગના આ જે તત્વો જે છે એ કોની સાથે જોડાયેલા હોય છે ભાઈ? કોપર સાથે જોડાયેલા હોય છે. ચલો એમના પ્રાપ્તિ સ્થાનની વાત કરીએ આપણે. બરાબર છે. પ્રાપ્તિ સ્થાન તો પહેલામાં પહેલા ઓક્સિજન આવે. બોલો ઓક્સિજન જે છે આ O. બોલો ઓક્સિજન સૌથી વધુ પ્રમાણમાં પૃથ્વી પર મળે છે. બધા તત્વોમાં પૃથ્વી પર મળતા બધા તત્વોમાં ઓક્સિજન સૌથી વધારે હોય છે. એટલે પૃથ્વીના પોપડામાં દળથી પૃથ્વીના પોપડામાં દળથી 46.6% હોય છે અને વાતાવરણમાં 20.954. બરાબર છે. 20.954 લખો. 946 બી ઘણી જગ્યાએ લખેલા છે.
अथवा 21% सादी भाषामां आश्रे होय छे। એટલે સૌથી વધુ પ્રમાણમાં કોણ મળે છે? પૃથ્વીના પોપડામાં દળથી સૌપ્રથમ સૌથી વધુ ઓક્સિજન મળે 46.6% અને વાતાવરણમાં ઓક્સિજન કેટલા છે? 20.946 અથવા અંદાજી શું કીધું ભાઈ? 21% તમે કહી શકો। ચલો પછી આવે સલ્ફર। ચલો પૃથ્વીના પોપડામાં એની પ્રચુરતા પોપડામાં તેની પ્રચુરતા બોલો, પ્રમાણ બોલો, ટકાવાર પ્રમાણ બોલો। પ્રચુરતા 0.03 થી 0.1% જેટલી હોય છે। 0.03 થી 0.1% જેટલું હોય છે। હવે એ જે છે સલ્ફર એ જુદા જુદા સ્વરૂપે તમને જોવા મળે। સલ્ફેટ સ્વરૂપે જોવા મળે, સલ્ફાઇડ સ્વરૂપે જોવા મળે। સલ્ફર દાખલા તરીકે આપણે સલ્ફેટ સ્વરૂપે જોવા મળતી ખનિજો કઈ કઈ છે? તો પહેલામાં પહેલા જીપ્સમ આવે, બરાબર છે? જીપ્સમ CaSO4 × 2H2O આ જીપ્સમ થઈ ગયું। સૂત્ર યાદ રાખજો, CaSO4 × 2H2O। પછી ઇપ્સમ સોલ્ટ, MgSO4 × 7H2O, બરાબર। પછી બેરાઇટ BaSO4। તો આ બધા જે છે સલ્ફેટ સ્વરૂપમાં તમને જોવા મળે છે। સલ્ફાઇડ સ્વરૂપમાં જોવું હોય, સલ્ફાઇડ સ્વરૂપે તમને ગેલિના છે, ઝિંક બ્લેન્ડ છે, યાદ છે ને? ચલો ઝિંક બ્લેન્ડ તમને ખબર છે, બોલો ઝિંક બ્લેન્ડનું સૂત્ર શું થાય? છઠ્ઠા ચેપ્ટરમાં ભણી ગયા તમે। ઝિંક બ્લેન્ડ ZNS, ગેલિના PbS, બરાબર। પછી કોપર પાયરાઇડ્સ CuFeS2। પછી જ્વાળામુખીમાં સલ્ફર H2S સ્વરૂપે તમને જોવા મળે, H2S સ્વરૂપે તમને જોવા મળે। પછી કાર્બનિક પદાર્થો જેવા કે ઈંડા, વાળ, યાદ રાખજો ઈંડા, વાળ, લસણ, ડુંગળી, પ્રોટીનમાં પણ તમને જોવા મળે છે સલ્ફર, બરાબર છે? એટલે ઈંડા, પ્રોટીન, લસણ, ડુંગળી, પછી વાળ, પછી રાઈ, બરાબર છે? રાઈ આવે, ઊન આવે વગેરેમાં તમને સલ્ફર જોવા મળે। પછી આ સિલેનિયમ અને ટેલ્યુરિયમ જે છે એ ધાતુ સિલેરાઇડ અને ટેલ્યુરિયમ જે છે ધાતુ ટેલ્યુરાઇડ સંયોજનમાંથી મળે છે, બરાબર છે ભાઈ? શું કીધું ભાઈ? ધાતુ સેલેનાઇડ અને ધાતુ ટેલ્યુરાઇડ, સેલેનાઇડ અને ટેલ્યુરાઇડ માંથી આપણને મળે છે। ક્લિયર? એમાંથી સંયોજન સ્વરૂપે આપણને મળે છે। મળે પછી પોલોનિયમ જે છે એ પોલોનિયમ આપણને થોરિયમ
અને યુરેનિયમના ક્ષયનથી મળે છે. એટલે થોરિયમ અથવા યુરેનિયમનું તમે ક્ષયન કરશો તો તમને પોલોનિયમ મળે, કારણ કે પોલોનિયમ પોતે રેડિયો એક્ટિવ છે. બરાબર છે? પોલોનિયમ પોતે શું છે ભાઈ? રેડિયો એક્ટિવ છે. આ રેડિયો એક્ટિવ છે. પછી એલવી લિવરમોરિયમ, આ પણ રેડિયો એક્ટિવ છે. એનો પરમાણુ ક્રમાંક શું કીધું ભાઈ? 116 છે. એનો પરમાણ્વીય દળ 292 છે. પરમાણ્વીય દળ કેટલો કીધો ભાઈ? 292 છે. બરાબર. અને પરમાણ્વીય ક્રમાંક 116 છે. આનો અર્ધ આયુષ્ય સમય ખૂબ જ ટૂંકો છે. સેકન્ડના નાના ભાગથી બને, સેકન્ડનો નાનો ભાગ. એનું પ્રમાણ ખૂબ જ અલ્પ હોય છે. એનું પ્રમાણ પણ કેવું હોય છે? બહુ જ ઓછું હોય છે. બરાબર. તો આ થઈ ગયા એના પ્રાપ્તિ સ્ત્રોતની આપણે વાત કરી. પછી એના બધા ભૌતિક ગુણધર્મ જોતા પહેલા તમારે સ્વાધ્યાયનો 7.17મો પ્રશ્ન છે. સામાન્ય ઇલેક્ટ્રોનતા શું કીધી ભાઈ? સમૂહ 16ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનતા NH2NP શું થશે? NH2NP4 છે. હવે આ પ્રશ્ન એવો છે કે સમૂહ 16ના તત્વોની ઇલેક્ટ્રોન રચના, પછી પરમાણ્વીય કદ અથવા આયનીય કદ અથવા તો ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. બરાબર છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સમજાવો. ચાલો, સાવ સિમ્પલ છે. આપણે સમૂહ 16માં 15માં જે પ્રમાણે વાત કરી એ જ પ્રમાણે તમારે સમૂહ 16માં વાત કરવાની છે. શરૂઆત કરીએ પહેલા ઇલેક્ટ્રોન રચનાથી. બોલો, આ બધા તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના શું છે ભાઈ? NH2NP4 છે. NH2NP4 છે. પછી પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાની વાત કરીએ તો અગાઉ બી આપણે વાત કરી છે સમૂહ 15માં કે ભાઈ કોઈ પણ સમૂહમાં તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ મુખ્ય ક્વોન્ટમ આંક વધે. જો અહીંયા 2 છે, અહીંયા 3 છે, 4, 5, 6, 7 મુખ્ય ક્વોન્ટમ આંક વધે છે એટલે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે છે. આથી કદ પણ શું થાય? વધે છે. કદ વધે છે, ત્રિજ્યા શું થાય છે ભાઈ? વધે છે. બરાબર છે? એટલે O થી PO તરફ જતા એકચ્યુઅલી PO કેવો છે ભાઈ? પોતે PO રેડિયો એક્ટિવ તત્વ છે. એટલે તમે O થી P તરફ જશો, રેડિયો એક્ટિવ છે એટલે O થી P તરફ જતા પરમાણ્વીય કદ અને આયનીય ત્રિજ્યા અથવા સહસંયોજક ત્રિજ્યા શું થાય છે ભાઈ? વધે છે.
એનો અર્થ કે ઓક્સિજનની પરમાણુની ત્રિજ્યા કેવી હશે? સૌથી નાની હશે. ઓક્સિજનનું કદ કેવું હશે ભાઈ? નાનું છે. એટલે આ ઓક્સિજનની જે છે એ ત્રિજ્યા 66 પિકોમીટર છે. બરાબર, ઓક્સિજનની કેટલી છે ભાઈ? 66 પિકોમીટર છે. અને પોલોનિયમની 146 પિકોમીટર છે. પરમાણુય ત્રિજ્યા. તો ઓથી પીઓ તરફ જાઓ અથવા તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો એમ પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા કદ શું થશે ભાઈ? વધશે. પછી આયનીકરણ એન્થાલ્પી, મેં તમને અગાઉ પણ કીધું છે, આયનીકરણ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી શક્તિ. હવે ઉપરથી નીચે તરફ જાઓ છો એમ કદ વધે છે, કદ વધે છે, અંતર વધે છે, ઇલેક્ટ્રોનનું કેન્દ્ર ઉપર લાગતું આકર્ષણ ઘટે છે અને આકર્ષણ ઘટતું હોવાથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે શક્તિ ઓછી આપવી પડે એટલે આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. એટલે અહીંયા પણ ઓથી પીઓ તરફ જતા પરમાણુય કદ વધવાને કારણે આયનીકરણ એન્થાલ્પી શું થાય ભાઈ? ઘટે છે. હવે આપણે સરખામણી કરવી હોય સમૂહ 15 સાથે, તો સમૂહ 15ના તત્વો કરતાં સમૂહ 16ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી ઓછી હશે, અથવા તો સમૂહ 16ના તત્વો કરતાં સમૂહ 15ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી વધુ હશે. કેમ ભાઈ 15મા સમૂહના તત્વની આયનીકરણ એન્થાલ્પી વધુ હોય? કારણ કે એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન શું હતી ભાઈ? NH2 NP3 અર્ધપૂર્ણ પેટાકોષની રચના હોવાથી એની સ્થાયીતા વધારે હતી અને સ્થાયીતા વધારે હોવાથી એમાંથી ઇલેક્ટ્રોનને મારે કાઢવો હોય તો શક્તિ વધારે આપવી પડે. બરાબર, એટલે અહીંયા લખી શકીએ સમૂહ 15 કરતા 16 કરતા, ચલો સમૂહ 16 કરતા સમૂહ 15 ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી કેવી હતી ભાઈ? આયનીકરણ એન્થાલ્પી વધુ છે, કારણ કે તેમાં અર્ધપૂર્ણ રચના હોવાથી તેની સ્થિરતા વધુ હોય છે અને સ્થિરતા વધુ હોય તો એમાંથી મારે ઇલેક્ટ્રોનને બહાર કાઢવો હોય તો શક્તિ વધારે આપવી પડે. આથી આયનીકરણ એન્થાલ્પી શું થઈ જાય ભાઈ? વધી જાય છે 15મા સમૂહની. બરોબર છે ભાઈ? ચલો પછી આવે છે તમારે ઇલેક્ટ્રોનના પરમાણુય અને આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, પછી વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા શું થવાની ભાઈ? ઉપરથી નીચે તરફ જાવ કદ વધતા જાય છે, ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધતું જાય છે, આકર્ષણ ઘટતું જાય છે, વિદ્યુત ઋણતા ઘટે છે. બરાબર, એટલે ઓથી પીઓ તરફ જતા પરમાણુ કદ વધવાને કારણે વિદ્યુત ઋણતા શું થાય ભાઈ? આકર્ષણ ઘટે છે એટલે વિદ્યુત ઋણતા ઘટે છે. પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા EGH. એકચ્યુઅલી ઉપરથી નીચે તરફ જાઓ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યો શું થાય ભાઈ? ઘટે છે. પણ એક અપવાદ છે, ઓક્સિજન અને સલ્ફરની વાત કરવી હોય તો એકચ્યુઅલી શું કીધું ભાઈ? ઓથી પીઓ તરફ જતા ડેલ્ટા EGH નું ઋણ મૂલ્ય
ઘટે છે, પણ અપવાદમાં ઓક્સિજન પછી નીચે સલ્ફર આવે તો ઓક્સિજન કરતાં સલ્ફરની ડેલ્ટા EgHનું મૂલ્ય કેવું હોવું જોઈએ? ઓછું ઋણ હોવું જોઈએ, પણ આનું વધુ ઋણ છે અને ઓક્સિજનનું ઓછું ઋણ છે. બરાબર છે? એટલે ઓક્સિજન કરતાં સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે ભાઈ? કેવું છે? સલ્ફરનું વધારે ઋણ છે અને ઓક્સિજનનું ઓછું ઋણ છે. તમને વિદ્યુત ઋણતામાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી હાઈએસ્ટ 4 કીધી હતી, એના પછી જો કોઈ તત્વની વિદ્યુત ઋણતા વધુ હોય તો ઓક્સિજનની છે. એટલે ઓક્સિજનની વિદ્યુત ઋણતા, ઓક્સિજનની વિદ્યુત ઋણતા 3.5 છે. કેટલી છે ભાઈ વિદ્યુત ઋણતા? 3.5 છે. ફ્લોરિનની સૌથી હાઈએસ્ટ, ફ્લોરિનની વિદ્યુત ઋણતા તમારી 4 છે, એના પછી ઓછું કોઈ હોય તો એ તમારું ઓક્સિજન છે. બરોબર છે ભાઈ? પછી ભૌતિક ગુણધર્મની આપણે વાત કરવી હોય, સમૂહ 16ના તત્વોના ભૌતિક ગુણધર્મો. સમૂહ 16ના તત્વોના આપણે ભૌતિક ગુણધર્મની આપણે વાત કરવી છે. તો તમારે એક શરૂઆત કરીએ. ચલો, પહેલામાં પહેલું આપણે અગાઉ સમૂહ 15ની જેમ વાત કરીએ ને એ જ પ્રમાણે સમૂહ 16 સાથે એની કમ્પેરિઝન કરવાની છે ભાઈ. બરોબર છે? એટલે એમાં શું થશે ભાઈ? પહેલામાં પહેલા બે તત્વો ઓક્સિજન અને સલ્ફર બે કેવા છે ભાઈ? અધાતુ છે. પછી સિલેનિયમ અને ટેલ્યુરિયમ અર્ધધાતુ છે. અને પોલોનિયમ અને લિવરમોરિયમ આ પ્યોર ધાતુ તત્વો છે, પણ પાછા આ બંને કેવા છે ભાઈ? રેડિયો એક્ટિવ પણ છે. પોલોનિયમ અને લિવરમોરિયમ બંને કેવા છે ભાઈ? રેડિયો એક્ટિવ છે. બંને રેડિયો એક્ટિવ છે. લિવરમોરિયમ માટે આપણે કીધું કે અર્ધ આયુષ્ય સમય એનો કેવો છે? એકદમ ઓછો છે. લિવરમોરિયમનો અર્ધ આયુષ્ય સમય કેવો છે? એકદમ ઓછો છે. એમ પોલોનિયમનો અર્ધ આયુષ્ય સમય 13.8 દિવસ છે. નો અર્ધ આયુષ્ય સમય 13.8 દિવસ છે. બરાબર? એટલે ઓક્સિજન અને સલ્ફર અધાતુ, સિલેનિયમ ટેલ્યુરિયમ અર્ધધાતુ અને પોલોનિયમ એ પ્યોર ધાતુ તત્વ છે. એનો અર્ધ આયુષ્ય સમય 13.8 દિવસ છે. પછી આ બધા તત્વો અપરૂપતા દર્શાવે છે. આ બધા તત્વો અપરૂપતા દર્શાવે છે, એટલે બધાના અપર રૂપો છે. પછી ઓક્સિજનથી પોલોનિયમ તરફ જતા એમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ શું થાય છે ભાઈ? વધે છે. ઓક્સિજન એ દ્વિપરમાણવીય અણુ છે, એટલે કે O2 છે. જ્યારે સલ્ફર એ બહુ પરમાણવીય અણુ S8 છે. સલ્ફરના કેટલા પરમાણુ ભેગા થાય ભાઈ? 8 પરમાણુ ભેગા થાય. S8 સ્વરૂપે તમને સલ્ફર જોવા મળે છે. બરોબર છે ભાઈ? તો આ થઈ ગયા એના ભૌતિક ગુણધર્મો. તમારે કોયડો જે 7.10 જે છે એ કોયડો 7.10 આ છે. બરાબર કે ભાઈ સમૂહ 15 કરતા 16ની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે
અથવા સમૂહ 16 કરતા સમૂહ 15ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી વધુ છે. કારણ કે એમાં NH2 NP3 જેવી અર્ધપૂર્ણ રચના જોવા મળે છે. સમૂહ 15માં તમને NH2 NP3 જેવી અર્ધપૂર્ણ રચના જોવા મળતી હોવાથી તમને એની આયનિક એન્થાલ્પી કેવી હોય છે ભાઈ? વધારે હોય છે. ક્લિયર દોસ્તો? તો આ સમૂહ 16ના તત્વોના ભૌતિક ગુણધર્મો થઈ ગયા. આવતી વખતે આપણે સમૂહ 16ના તત્વોના રાસાયણિક ગુણધર્મો વિશે આપણે વાતો કરીશું. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. બાય.